યુરિયા ખાતર અને ડિટર્જન્ટ પાવડર અને પામોલિન તેલથી બનતા દૂધનો કાળો કારોબારનો પર્દાફાશ થયો છે। સાબરકાંઠામાં નકલી દૂધ વેચવામાં આવતું હતું। આ મામલે પોલીસે 5 લોકોની ધરપકડ કરી છે। સાબરકાંઠા, અરવલ્લી સહિત સમગ્ર ગુજરાતમાં રહેતા લોકો રોજબરોજ દૂધનો ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે કેટલાક ભેજાબાજો અઢળક કમાણી કરવાની લહાઈમાં લોકોના આરોગ્ય સાથે સીધા ચેડા કરે છે। સાબરકાંઠા ક્રાઇમ ટીમે બાતમીના આધારે પ્રાંતિજ તાલુકાના સલાલ રેલવે ક્રોસિંગ પાસેની એક ખાનગી ફેક્ટરીમાં હાનિકારક અને જન આરોગ્યને નુકસાન થાય તેવું નકલી દૂધના કૌભાંડનો પર્દાફાશ કરી 4 પુખ્ત ઉંમરના અને એક બાળ કિશોરને મશીનરી સહિત 71.29 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે। પ્રાંતિજ પોલીસ સ્ટેશનના સલાલ ગામની અંદર એલસીબીને માહિતી મળેલ હતી કે એક ડુપ્લિકેટ દૂધ બનાવતી ફેક્ટરી જે છે એ તે જગ્યાએ એક સત્યા ડેરી પ્રોડક્ટ્સના નામે રાકેશભાઈ ઉર્ફે ધમો નારાયણભાઈ પટેલ દ્વારા ચલાવવામાં આવે છે। આ માહિતીના આધારે એલસીબીની ટીમ દ્વારા એફએસએલની ટીમ તથા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને સ્થળ જગ્યા પરથી ડુપ્લિકેટ દૂધ બનાવવા માટેના અલગ અલગ કેમિકલ્સ તથા તેના માટેના અલગ અલગ જે મશીન્સ છે તે મળી આવતા કાયદેસરની કાર્યવાહી પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરીને હાથ ધરવામાં આવેલ છે। સાબરકાંઠા પોલીસને બાતમી મળી હતી કે પ્રાંતિજ તાલુકાના સલાલાના રેલવે ક્રોસિંગ પાસે સત્યા ડેરી પ્રોડક્ટ્સ નામની ફેક્ટરીમાં ભેળસેળયુક્ત તથા કેમિકલવાળું દૂધ અને છાશ બનાવીને વેચાણ થઈ રહ્યું છે, જે આધારે પોલીસે બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી, જ્યાં દૂધનો પાવડર, કોસ્ટિક સોડા, પામોલિન સોયાબીન તેલ અને કપડાં ધોવાના ડિટર્જન્ટ પાવડર અને તેની ખેતી કરવામાં વપરાતા યુરિયા ખાતરનો ઉપયોગ થતો હતો। ત્યારબાદ આ બનાવટી દૂધનું પેકિંગ કરી વેચાણ કરવા માટે વિવિધ ઠેકાણે વાહનોમાં ભરી મોકલવામાં આવતું હતું। એફએસએલ તથા ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ પણ આ રેડમાં જોડાયા હતા અને 71.29 લાખના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડ્યા હતા। સ્થળ જગ્યા ઉપરથી ટોટલ 5 આરોપીઓ જે છે એ પકડાયેલા છે, જેની અંદર જીતેન્દ્રભાઈ વિઠ્ઠલભાઈ પટેલ કરીને છે તે પ્લાન્ટ ઓપરેટર તરીકે કામ કરતા હતા અને તે ઉપરાંત સચિનભાઈ, કરણભાઈ અને અજયસિંહ આ 3 લોકો જે છે એ ત્યાં કર્મચારી તરીકે કામ કરતા હતા। આપણે ત્યાંથી જે ટોટલ મુદ્દામાલ કબજે કર્યો છે આશરે 71 લાખ રૂપિયાનો મુદ્દામાલ છે અને આ મુદ્દામાલની અંદર જે કેમિકલ્સ મળી આવ્યા છે તેની અંદર સોયાબીનનું તેલ મળી આવ્યું છે કે જે પોતે દૂધની ચમક વધારવા માટે તથા મિલ્ક ફેટને બદલે વપરાતો સસ્તો વિકલ્પ તરીકે વપરાતું હતું। સલાલા રેલવે ક્રોસિંગ પાસે સત્યા ડેરી પ્રોડક્ટ્સ નામની ફેક્ટરીના માલિક અને સલાલામાં રહેતા તથા હાલ હિંમતનગરના બેરણા રોડ પર આવેલ ગુલમહોર હાઇટ્સમાં રહેતા રાકેશ ઉર્ફે ધર્મો નારાયણભાઈ પટેલ બનાવટી દૂધ બનાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી અઢળક કમાણી કરતો હતો। નકલી દૂધ બનાવવા માટે સોયાબીન તેલ, પામોનિલ તેલ, દૂધની ઘટ્ટતા વધારવા માટે એસએમપી પાવડર, પ્રોટીન લેવલ વધારવા માટે કૃત્રિમ વેહ પ્રોટીન, યુરિયા ખાતર, કોસ્ટિક સોડા અને ડિટર્જન્ટ પાવડરનો ઉપયોગ કરાતો હતો। પોલીસે જીતેન્દ્ર પટેલ, સચિન મકવાણા, કરણ પરમાર, અજય પરમાર અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને ઝડપી પાડ્યો છે, જ્યારે મુખ્ય સંચાલક ધર્મો ઉર્ફે રાકેશ નારાયણભાઈ પટેલને વોન્ટેડ જાહેર કર્યો છે। ત્યારબાદ પામોલિન તેલ મળી આવેલ છે કે જે દૂધને ગાઢ તથા ક્રીમી બનાવવા માટે વપરાતું હતું। તે ઉપરાંત જે છે વે પ્રોટીન અને યુરિયા આ પણ મળી આવેલ છે અને કોસ્ટિક સોડા જે છે એ પણ મળી આવેલ છે। આ તમામ કેમિકલ્સનો ઉપયોગ કરી ટોટલ આશરે 1700 થી 1800 લીટર જેટલું દૂધ જે છે એ પર ડેનું વેચવામાં આવતું હતું અને તેના જે રેકર્ડ છે તેની ખરાઈ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ એવું ધ્યાન પર આવેલ છે કે આશરે 300 લીટર જેટલું સાચું દૂધ ખરીદવામાં આવતું હતું અને ત્યારબાદ તેની અંદર આ પ્રમાણે ભેળસેળ કરી તેને કન્વર્ટ કરી મેં આપને અગાઉ કહ્યું એમ 1700 થી 1800 લીટર જેટલું દૂધ ટોટલ બનાવી અને અલગ અલગ ગામોમાં વેચવામાં આવતું હતું। આ ફેક્ટરી જે છે તેની પાસે ઉદ્યમનું એક રજીસ્ટ્રેશન છે અને એ 2021 થી કાર્યરત છે। એ અલગ અલગ જગ્યાએથી એ દૂધ કલેક્ટ કરતા હતા અને પછી એના જે પાઉચ બનાવી પોતાના સત્યા ડેરી પ્રોડક્શન પાઉચ બનાવી એ અલગ અલગ જગ્યાએ રિટેલમાં એને વેચતા હતા। ભૂતકાળમાં એક આવો તે બનાવ જે છે એ ઈડર તાલુકાની અંદર એસઓજી દ્વારા એક જગ્યાએ રેડ કરવામાં આવી હતી, ત્યાં પકડાયું હતું અને તેની અંદર પણ એફએસએલ નો રિપોર્ટ હાલ અવેટેડ છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સાબરકાંઠા।